આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન। રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત રાજ્ય અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ એવા શહેરા તાલુકાના ખોજલવાસ ગામના વતની અને હાલ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા બારિયા સંજય કુમારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સૈનિક વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસ ગામમાં રહેવાસી અને હાલ ભારતીય સેનાની 21 મહા રેજિમેન્ટ નાયબ દળ સુબેદાર તરીકે ફરજ બજાવતા એક ગુજરાતી જવાન સંજય કુમાર ભમરસિંહ બારિયાનો પણ સમાવેશ થાય છે। નાયબ સુબેદાર સંજયસિંહ ભમરિયા બારિયાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટર ખાતે સેનાની ગુપ્ત માહિતીના આધારે તેઓની ટુકડી દ્વારા આતંકવાદીઓને ગતિવિધિ રોકવા 12/7/2023 થી 23 જુલાઈ સુધી સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં આતંકવાદી સાથેના સીધી મતભેદમાં આતંકવાદીઓનો સફાયો કર્યો હતો, જેમાં નાયબ સુબેદાર બારિયા સંજય કુમાર આ અગમ્ય સાહસભર્યા કાર્યને કારણે રોજ સાંજના સમયે દિલ્હી ખાતે ભારતીય સ્થિત રાષ્ટ્રભવન ખાતે ભારતીય એરફોર્સ, નેવી અને આર્મીના જનરલ CDS તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સંજય કુમાર ભમરસિંહ બારિયા મારા કાકાના છોકરા તરીકે ભાઈ છે મારા, તેઓને હું બહુ લાગણી તરીકે અનુભવું છું। વતનમાં તેઓ એમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે કુપવાડા ગામે 12 દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે, તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓને અમે અમારું ગામ ખોજલવાસ આખું બહુ ગૌરવ અનુભવીએ છીએ, તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું। વત્તામાં બધું અમારા ગામમાં અને બધી રીતે બધા બહુ એમને ચાહે છે અને તેઓને સન્માનિત કરેલ છે, તે બદલથી અમે બહુ ખુશાલ અને મસ્ત રહીએ છીએ। ખોજલવાસા ગામના વતની સંજય કુમાર ભમરસિંહ બારિયા જમ્મુ કાશ્મીર ખાતે CRPFમાં ફરજ બજાવે છે। તે કુપાવાડા ખાતે અંદાજે 12 દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે। તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવેલ છે। એ બદલ ખોજલવાસા ગામ, શહેરા તાલુકો, પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે।